નમસ્કાર, હું છું સઈદ કુરેશી. ધ સિક્રેટમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરી દઈએ આજના મુખ્ય સમાચારો પર. કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં જલારામ ગૌશાળા બાબર ખાતે ગુજરાતની ગૌશાળાઓ અને પાંજરાપોળને ચેક અર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમના કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળને 1,08,00,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડની માર્ગદર્શિકા અનુસાર પશુ કલ્યાણ પખવાડિયા 2024 હેઠળ ગૌમાતાની સેવા માટે ગૌશાળાઓ અને પાંજરાપોળો આત્મનિર્ભર બને એ હેતુસર સમસ્ત મહાજન મુંબઈ દ્વારા ગિરીશભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળ માટે આર્થિક સહાય અને સ્વાવલંબન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે ગુજરાતની 21 ગૌશાળા પાંજરાપોળોને 1,08,00,000 રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. અને મને એને અભિનંદન મારે એટલા માટે આપવા છે કે એ વોર્ડની ગાય એ કોઈ ધણીની ગાય નથી, કોઈ માલધારીની ગાય નથી, એ કોઈને આવક આપવાવાળી ગાય નથી. એ એવી ગાય છે જેને કોઈ પૂછવાવાળું જ નથી. એવી ગાયને આવી ઉત્તમ પ્રકારની સેવા આપવાનું જે કામ કરે છે એ બધા જ લોકોને હું હૃદયપૂર્વકને અભિનંદન.